હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. ડિજિટલ એરેસ્ટ કરનારા સાયબર ગઠિયાઓ બેફામ બની ગયા છે. બીજી બાજુ ગોલ્ડ લોન ન મળવાના કારણે એક વૃદ્ધા તેમના 50 તોલા સોનું ગુમાવતા બચી ગયા છે. આ ઘટનાક્રમની વાત કરીએ તો સુરતમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધાને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તેમને કહેવાયું હતું કે જેટ એરવેઝના રૂપિયા 534 કરોડના મની લોન્ડરિંગના કૌભાંડમાં તેમનું નામ ખુલ્યું છે. તપાસ એજન્સીના અધિકારી બનીને વાત કરતા ગઠિયાઓએ વૃદ્ધને ડરાવ્યા હતા કે તેમના નામે ખોટા બેંક ખાતા ખોલી નખાયા છે. ડરાવીને વૃદ્ધાને સતત 3 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રખાયા. ત્યારબાદ તેમને પ્રોપર્ટી વિશે પૂછ્યું. વૃદ્ધા પાસે 50 તોલા દાગીના હોવાની જાણ થતાં જ ભેજા બાજુએ વૃદ્ધાને ગોલ્ડ લોન લઈ નાણાં ચૂકવવા દબાણ કર્યું. કોઈને પણ આ વિશે ન જણાવવા વૃદ્ધાને ધમકી અપાઈ હતી. એમથી ધમકી આપવામાં આવી કે તમે અગર કોઈને કહો તો પછી એમની ઉપર પણ કાર્યવાહી થશે અને એમના જે ફોર એક્ઝામ્પલ એમના જે છોકરાઓ છે તો એમને કહેવામાં આવ્યું કે તમે છોકરાઓને જાણ કરો તો પછી થઈ શકશે કે એમના ઉપર પણ કાર્યવાહી થાય. તો એટલે પછી દાદી જોતી હતી, મતલબ એટલે કીધી નથી કંઈક છોકરાને. એ 3 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં હતા અને એને દાગીના ઉપર સોનાના દાગીના ઉપર પ્રયત્ન પણ કર્યો લોન લેવાનું. પછી બેંકે આપ્યું નથી અને પછી એમના છોકરાને ખબર પડી ગઈ, એ રીતે બચી ગયા. વૃદ્ધાના 2 પુત્ર યુએસમાં રહે છે. હકીકતમાં વૃદ્ધા ગોલ્ડ લોન લેવા પહોંચ્યા પરંતુ તેમને તે મળી નહીં. સાયબર ગઠિયાઓએ તેમને બીજા દિવસે ફરી આવવા કહ્યું પરંતુ બીજા દિવસે પણ લોન માટે ના પાડી દેવાઈ. આખરે વૃદ્ધાએ યુએસમાં રહેતા તેમના એક પુત્રને આ વિશે જણાવ્યું અને પુત્રએ માતાને કહ્યું કે તે સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. જે બાદ વૃદ્ધા તેની ભાણી સાથે ફરિયાદ દાખલ કરાવવા પોલીસ મથક પહોંચ્યા હતા. પોલીસે લોકોને એલર્ટ રહેવાની અપીલ કરી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH